હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારમાં તૈયાર થઈને પહોંચી ગઈ અમારા નણંદના ઘરે તેના સીમંત પ્રસંગમાં. અને ત્યાં પહોંચીને હજી બધાને આવવામાં વાર હતી એટલે થોડાક ફોટા પાડી લીધા. અને હા, ત્યાં માતાજીનું સ્થાપન હતું એટલે તેના પણ દર્શન કરી લીધા. અને પછી તો આ બેનને બેસાડી દીધા ખુરશી માટે અને બધાએ સાંજીના ગીત ગાવાનું ચાલુ કર્યું. અને જો આપણને તો ગીત ન આવડે એટલે આપણે વિડીયો બનાવવાનું કામ ચાલુ રાખ્યું. અને પછી તો મુરત જોઈને તેને નવડાવીને તેના પગલાં ભરવાનું ચાલુ કર્યું. અને પગલાં ભરી ત્યારે ભાઈ રૂપિયો અને સોપારી મૂકતા જાય અને તે એક એક ડગલું ચાલતા જાય. એમ કરતાં કરતાં માતાજી પાસે પહોંચી તેને ખોળા ભરતની વિધિ ચાલુ કરી. અને મારા નણંદ એટલે મારા ફૈજીના દીકરી, બસ આ રીતે મારા ફૈજીનો સરસ મજાનો પ્રસંગ પૂરો કરીને અમે રિટર્ન થયા. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારમાં તૈયાર થઈને પહોંચી ગઈ અમારા નણંદના ઘરે તેના સીમંત પ્રસંગમાં. અને ત્યાં પહોંચીને હજી બધાને આવવામાં વાર હતી એટલે થોડાક ફોટા પાડી લીધા. અને હા, ત્યાં માતાજીનું સ્થાપન હતું એટલે તેના પણ દર્શન કરી લીધા. અને પછી તો આ બેનને બેસાડી દીધા ખુરશી માટે અને બધાએ સાંજીના ગીત ગાવાનું ચાલુ કર્યું. અને જો આપણને તો ગીત ન આવડે એટલે આપણે વિડીયો બનાવવાનું કામ ચાલુ રાખ્યું. અને પછી તો મુરત જોઈને તેને નવડાવીને તેના પગલાં ભરવાનું ચાલુ કર્યું. અને પગલાં ભરી ત્યારે ભાઈ રૂપિયો અને સોપારી મૂકતા જાય અને તે એક એક ડગલું ચાલતા જાય. એમ કરતાં કરતાં માતાજી પાસે પહોંચી તેને ખોળા ભરતની વિધિ ચાલુ કરી. અને મારા નણંદ એટલે મારા ફૈજીના દીકરી, બસ આ રીતે મારા ફૈજીનો સરસ મજાનો પ્રસંગ પૂરો કરીને અમે રિટર્ન થયા. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારમાં તૈયાર થઈને પહોંચી ગઈ અમારા નણંદના ઘરે તેના સીમંત પ્રસંગમાં. અને ત્યાં પહોંચીને હજી બધાને આવવામાં વાર હતી એટલે થોડાક ફોટા પાડી લીધા. અને હા, ત્યાં માતાજીનું સ્થાપન હતું એટલે તેના પણ દર્શન કરી લીધા. અને પછી તો આ બેનને બેસાડી દીધા ખુરશી માટે અને બધાએ સાંજીના ગીત ગાવાનું ચાલુ કર્યું. અને જો આપણને તો ગીત ન આવડે એટલે આપણે વિડીયો બનાવવાનું કામ ચાલુ રાખ્યું. અને પછી તો મુરત જોઈને તેને નવડાવીને તેના પગલાં ભરવાનું ચાલુ કર્યું. અને પગલાં ભરી ત્યારે ભાઈ રૂપિયો અને સોપારી મૂકતા જાય અને તે એક એક ડગલું ચાલતા જાય. એમ કરતાં કરતાં માતાજી પાસે પહોંચી તેને ખોળા ભરતની વિધિ ચાલુ કરી. અને મારા નણંદ એટલે મારા ફૈજીના દીકરી, બસ આ રીતે મારા ફૈજીનો સરસ મજાનો પ્રસંગ પૂરો કરીને અમે રિટર્ન થયા. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.